આજ રોજ સંકટ ચોથ નિમિત્તે વડોદરા શહેરના ભાવકાળે ગલીમાં ગણપતિ મંદિરોમાં આજના દિવસે સંકટ ચતુર્થીના શુભ અવસર પર શહેરના તમામ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા જોવા મળ્યા હતા। સંકટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ઉપવાસ પણ કરવામાં આવતો હોય છે, જેથી લઈને તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય। આજે માગસર મહિનાની ચોથ છે। આ માગસર મહિનાની ચોથ એટલે આપના વિષ્ણુ ભગવાન પિતૃઓ તૃપ્ત થાય આ ચોથ કરવાથી અને સહસ્રનું પુણ્ય પ્રાપ્ત થાય છે। તેમજ આ મંદિર રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવકણી ગલીમાં આવેલું છે, પૌરાણિક છે અને આ મંદિરમાં સવારે કેશર સ્નાન કરાયું, બપોરે મહાપૂજા કરી અને રાતના 9:03 મહાઆરતીનું આયોજન રાખ્યું છે, જેથી દરેક ભક્તોનો સાથ સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો। તેમજ 1 ફેબ્રુઆરી 2025ને શનિવારે ગણપતિ બાપાનો પ્રાગટ્ય દિવસ એટલે જન્મદિવસ આવે છે। એ દિવસે સર્વ ભક્તો ભેગા થઈને આપણે આ ગણેશ જયંતિ મહોત્સવ ઉજવવાનો છે। તેમાં આ બધા ભક્તોના પરિદ્ર પૂર્ણ થાય છે, તેમજ જે પણ આદિ વ્યાધિ ઉપાધિ આવે છે એમાંથી નિવારણ થાય છે। કહેવાય છે કે કલો સૂર્ય ચંદ્ર વિનાયકો, કલયુગમાં સૂર્યનારાયણ ભગવાન, ચંદ્રી એટલે કુળદેવી અને વિનાયક ગણપતિ બાપા તમને તત્કાલ ફળ આપે છે। તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ। ગણપતિના આશીર્વાદથી દરેક કામમાં સફળતા મળે છે અને વિઘ્નોનો નાશ થાય છે અને દરેક કાર્યની પૂર્તિ થાય છે।